જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જલારામ બાપા વિશે શ્રવણ કરીશું। કાર્તિક માસની સપ્તમીએ જલારામ જયંતિ આવે છે, તો જલારામ બાપાની જયંતિના દિવસે જલારામ બાપાના મંદિરમાં લોકો દર્શને જાય છે અને ખૂબ ધૂમધામથી જલારામ જયંતિનો તહેવાર ઉજવે છે। પ્રથમ આપણે જલારામ બાપા વિશે વાત કરીશું, ત્યારબાદ એમની પૂજા વિધિ વિશે વાત કરીશું। જલારામ બાપાનો જન્મ 4 નવેમ્બર 1799 વિક્રમ સંવત 1856માં ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં થયો હતો। જલારામ બાપાનો જન્મ લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો। તે ભગવાન રામના ભક્ત હતા। રામ નામ મેં લીન હૈ, દેખત સબ મેં રામ, તાકે પદવંદન કરું બાપા જય શ્રી જલારામ। જલારામ બાપાના પિતાનું નામ પ્રધાનજી ઠક્કર હતું અને માતાનું નામ રાજબાઈ માતા ઠક્કર હતું। નાનપણથી ભગવાન રામની ભક્તિ કરતા જલારામ બાપા યાત્રાળુઓ, સાધુઓ અને સંતોની સેવામાં વ્યસ્ત રહેતા હતા। એકવાર કોઈ માણસ આવીને જલારામ બાપાને રામજીની મૂર્તિ આપીને કહ્યું કે આ ભગવાન રામ છે, એને મળવા એમનો ભક્ત હનુમાનજી થોડા દિવસમાં અહીં જરૂરથી આવશે। જલારામ બાપાએ રામજીની મૂર્તિને સાચવીને પોતાના ઘરમાં સ્થાપિત કરી લીધી અને થોડા દિવસ પછી સાચે એક ચમત્કાર જેમ થયું। જલારામ બાપાના ઘરમાં જ્યાં અનાજની કોઠી મૂકી હતી તે જમીનમાંથી હનુમાનજી પ્રકટ થયા। તેમની સાથે સીતા માતા અને લક્ષ્મણજીની મૂર્તિ પણ પ્રકટ થઈ। એવું માનવામાં આવે છે કે જલારામ બાપાના ઘરે અનાજ મૂકવાના સ્થાન પર થયેલ આ ચમત્કારને કારણે આજ સુધી અહીં અનાજ ક્યારેય ખૂટતા નથી, તે અક્ષય પાત્ર બની ગયું છે। આ ચમત્કાર પછી ગામના બીજા અનેક લોકો જલારામ બાપા સાથે લોકોની સેવાના કામમાં જોડાયા। રાજકોટથી લગભગ 52 કિલોમીટર દૂર આવેલું વીરપુર ગામ આમ તો નાનકડું છે, પરંતુ તે આખી દુનિયામાં પ્રખ્યાત છે। વીરપુરની ખ્યાતિનું કારણ છે તેમાં આવેલું સુપ્રસિદ્ધ જલારામ બાપાનું મંદિર। દર વર્ષે લાખો ભક્તો અહીં જલારામ બાપાના દર્શન કરવા આવે છે। જલારામ બાપાના મંદિર અને જલારામ બાપાના જીવન વિશેની એવી કેટલીક વાતો છે જે તેમના ભક્તોને પણ ખ્યાલ નહીં હોય। જલારામ બાપાનો જન્મ દિવાળીના એક અઠવાડિયા બાદ થયો હતો। જલારામ બાપા પોતે ભગવાન શ્રી રામના પરમ ભક્ત હતા અને તેમણે પોતાનું આખું જીવન લોકોની સેવામાં વિતાવી દીધું હતું। જલારામ બાપાને પહેલેથી જ સંસારી જીવન જીવવામાં રસ નહોતો। નાનપણથી ભગવાન રામની ભક્તિ કરતા જલારામ બાપા યાત્રાળુઓ, સાધુ અને સંતોની સેવામાં વ્યસ્ત રહેતા હતા। તેમના કાકા વાલજીભાઈએ જલારામ બાપા અને તેમની પત્ની વીરબાઈને તેમના ઘરમાં રહેવા માટે સ્થાન આપ્યું હતું। જલારામ બાપાના લગ્ન 16 જ વર્ષની વયે વીરબાઈ માં સાથે થઈ ગયા હતા। 18 વર્ષની ઉંમરે હિન્દુઓના પવિત્ર યાત્રા સ્થળોની મુલાકાત લીધા બાદ બાપા ભુજા ભગતના શિષ્ય બની ગયા હતા। ભગતે બાપાને શિષ્ય તરીકે સ્વીકાર્યા અને તેમને ગુરુ મંત્ર અને જાપ માળા પણ આપ્યા। ગુરુના આશીર્વાદથી બાપાએ સદાવ્રત કેન્દ્ર શરૂ કર્યું, જ્યાં કોઈ પણ સાધુ, સંત અને જરૂરિયાતમંદ કોઈ પણ સમયે આવીને ભોજન ગ્રહણ કરી શકતા હતા। આજે પણ વીરપુરના જલારામ મંદિરે શ્રદ્ધાળુઓને સાવ મફતમાં ભોજન કરાવવાની પરંપરા ચાલુ રાખવામાં આવી છે। હવે આપણે જલારામ બાપાની પૂજા વિધિ વિશે જાણી લઈએ। કારતક સુદ સાતમ જલારામ બાપાનો જન્મદિવસ છે। એ દિવસે જલારામ બાપાની વિધિપૂર્વક પૂજા કરી એક નાળિયેર પર કંકુ વડે રામ નામ લખી એ નાળિયેર બાપાની છબી પાસે મૂકવું। બાપાને કંકુના ચાલ્લા કરવા, ફૂલ હાર પહેરાવવા, ચોખા અર્પણ કરવા, ફૂલ ચડાવવા, ઘીનો દીવો અને અગરબત્તી કરી બાપાની હૃદયથી અનંત શ્રદ્ધાથી પૂજા કરવી। પ્રસાદમાં નાળિયેર ચડાવવું જોઈએ અને ત્યારબાદ પ્રસાદ વહેંચવો। જલારામ બાપાની આરતી કરવી, એમનો થાળ ગાવો અને જલારામ બાપાના નામનો જપ કરવો। તે દિવસે રામ નામની એક માળા કરવી જોઈએ। શ્રી રામ જય જય રામની એક માળા કરવી। ત્યારબાદ
બીજી માળા સીતારામ જલારામની કરવી. આ રીતે જલારામ બાપાની દર ગુરુવારે પૂજા કરવી. ઘણા લોકો જલારામ બાપાનું વ્રત કરે છે. 3 ગુરુવાર અથવા 5 ગુરુવારનું વ્રત કરે છે. દર ગુરુવારે 1 સફરજન, 1 જામફળ, 1 સંતરા, 6 ચીકુ અને 12 કેળાનો પ્રસાદ એક થાળીમાં મૂકીને બાપાને ધરાવવું. બાપાની પૂજા કરી માળા કરવી અને આરતી ઉતારીને બાપાને ધરાવેલ પ્રસાદીની થાળીમાં 1 તુલસીનું પાન મૂકી બાપાને પ્રેમથી જમાડવા. ત્યારબાદ પ્રસાદ વહેંચવો. જે લોકો દર ગુરુવારે 3 અથવા 5 ગુરુવારે વ્રત કરે છે તે લોકોએ ઉપવાસ રાખવો, એકટાણું રાખવું અથવા ફરાળી ભોજન કરવું જોઈએ. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે જલારામ બાપાની જન્મતિથિ વિશે જાણ્યું અને એમની પૂજા વિધિ વિશે જાણ્યું. આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે. વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ વ્રત વિધિ જાણી શકે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કોમેન્ટમાં જય જલારામ જરૂરથી લખજો. વિડીયો જોવા માટે ધન્યવાદ.